વડોદરા શહેર તરસાલી રવિ પાર્ક 4 રસ્તા પાસે આવેલ નવજીવન સોસાયટી મકાન નંબર C28માં રહેતા ઉજમબેન પરમાર કે જેઓ છેલ્લા 10 દિવસથી ગુમ હતા. આજે અચાનક જ તેમના ઘરમાં નીચે બતાવેલ પાણીની ટાંકીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો. ઉજમબેન પરમાર કે જેઓની ઉંમર આશરે 95 વર્ષની છે, ગુમ થયા અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન મકાનમાં નીચે રહેતા ભાડુઆત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાણીમાં ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. તેમણે તરત જ ઘર માલિકને જાણ કરી ટાંકીમાં તપાસ કરતા ઉજમબેન પરમારનો મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને પાણીની ટાંકીમાંથી ઉજમબેન પરમારના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આવી પહોંચ્યો અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SHG હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું સુરેશ જન અનપણમાં આપનું સ્વાગત છે. આપ જોઈ શકો છો કે અહીં કુદરા ડોશીબા કઈ સમયથી બતાવેલું કે ગુમ થઈ ગયેલા હતા. એમનું ડેડ બોડી આ ઘરમાં મળી આવી છે. અમે અહીં આવ્યા છે. આપ જોઈ શકો છો કે કંઈ શું થયું છે. અમે અહીંના રેસિડેન્ટ જે છે મકામવાળા એમને પૂછવામાં આવીશું કે આમનું કેવું મૃત્યુ થયું છે, શું થયું છે. આપ જન અનપણમાં જોઈ શકો છો કે એમને કયા પ્રકારમાં મૃત્યુ આવ્યું છે. આપણે પૂછી શકીએ છીએ આમને. આ મને શું હતું, કેટલા ટાઈમથી ગુમ થઈ ગયેલા? એમને કોઈ તકલીફ નથી. આમ તો મારા મમ્મી જ થાય છે અને એ છે તો 21 તારીખથી ગુમ હતા અને આજે સવારે તપાસ કરતાં મળી આવેલ છે. અત્યાર સુધી ક્યાં હતા ડોશીમાં? એ એમને કોઈ ભાડ જ નથી. બધે જ તપાસ કરી જોઈએ. અમે ગામડે બધે જ તપાસ કરી છે પણ કોઈ જગ્યાએ જાણ મળી નહીં અને આજે અચાનક એકદમ ટાંકીમાંથી મળી આવેલ છે, પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી. આપણે કેવી રીતના ખબર પડી કે અહીંયા ગાડી છે? હા, તો એ બન્યું હતું એવું કે અહીંયા આગળ 2 દિવસ પહેલાં છે ને થોડી પાણીમાંથી સ્મેલ આવતી હતી. ઉપર પાણી મોટરથી ચડાવતા હતા તો એમાં સ્મેલ આવી, એટલે સ્મેલના કારણે બેન છે, બેને ટાંકીવાળાને પાણીની ટાંકી સાફ કરવાવાળાને બોલાયા. તો એ ગઈકાલે આવવાનો હતો પણ ગઈકાલે આવ્યો નહીં. આજે સવારે 10 વાગે એમને બોલાયા તો 10 વાગે આવીને ઉપરની 2 ટાંકી પહેલાં સાફ કરી, 2 ટાંકી સાફ કરી અને પછી નીચે ટાંકી સાફ કરવા આવ્યા તો પેલું બહુ સ્મેલ આવતી હતી. એના કારણે એમણે કીધું કે ભાઈ ટાંકી હું સાફ નહીં કરું. તો એને એટલું કહેવામાં આવ્યું કે તું પાણી ખાલી કરી આપ. તો એણે બધું પાણી ખાલી કર્યું. પાણી ખાલી કરતાં નીચે કંઈ પોટલા જેવું, એટલે એણે કીધું છે કે આ તો કોઈ પોટલું છે અંદર. તો પછી બેને છે તો મોબાઈલની લાઇટ ચાલુ કરીને જોયું, પછી પોટલું કંઈ લાકડીથી ખસાડ્યું પણ હટ્યું નહીં. એટલે એ તો પેલાએ કીધું કે બહુ મોટું પોટલું છે. પછી મોબાઈલની લાઇટ ચાલુ કરીને જોઈને તો એમની સાડીનો છેડો નજર આવ્યો અને પછી આ ખબર પડી કે આ મમ્મી છે સાડીના છેડા પરથી. અગાઉ પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરેલી, ફરિયાદ પોલીસ સ્ટેશનમાં 21 તારીખે સાંજે ફરિયાદ કરેલી હતી. તો એ કેટલા સમયથી હતા અને કેટલા સમયથી, કે 2-3 દિવસ, 5 દિવસ, અઠવાડિયા? આજે લગભગ 10-1 દિવસનો સમય થઈ ગયો. આપણે ટાંકીમાં જોયું જ નથી કે ટાંકીમાં પહેલાં તપાસ કરી હતી પણ ટાંકીમાંથી કોઈ એવું જોવામાં આવ્યું જ નહીં. આપનું નામ શું છે? મહેન્દ્રભાઈ ઝવેરભાઈ પરમાર. માજી ક્યાં હતા, જોવા મળશે? માજી હમણાં તો હોસ્પિટલ લઈ ગયા છે એમ્બ્યુલન્સમાં એમને PM માટે. એ ટાંકી ક્યાં છે આપની? ટાંકી તો જે મળ્યા છે એમની અમે એ ટાંકી લઈને જઈશું ક્યાં એમનું મૃત્યુ થયું છે. આપ જોઈ શકો છો. અમારા કેમેરામેન રાહુલમેન જોશે. કેમેરામેન બતાવો આપને. આ ટાંકીમાંથી મૃત્યુ મળ્યું છે ડોશીમાનું. ડોશીમા 10 દિવસથી ગાયબ હતા. એમને જોવામાં નથી આવ્યું તો કંઈ સાફસૂફ કરવાથી એમના દીકરા કહે છે કે અમને અહીંથી મૃત્યુ મળ્યું છે. આ ટાંકી આપ જોઈ શકો છો. આ કેમેરામેનને કહીશું કે અંદરથી બતાવો કે આ ટાંકીમાં મૃત્યુ મળ્યું છે. બદબૂ આવે છે એમાંથી.